આ ભોપાબેના રાજમાં ક્યાં સસ્પેન્શનની અપેક્ષા રાખવી? ગુજરાતમાં અધિકારીનું રાજ છે. પહેલી વાર એવું હતું કે સિસ્ટમનો વિરોધ થયો, નહીં કે સરકાર. અધિકારીઓ ઘર ભેગા થાય તો ચપ્પલ ખોલીને માર ખાવાને લાયક છે. આ ઊંટિયો બનીને પતી જશો, કારણ કે અમે જ્યારે સરકાર સામે ઉતરીએ છીએ એટલે સરકાર પોલીસને ઢાલ બનાવે છે. કે જે અધિકારી રાજ પેસી ગયું છે, આ વાત હકીકત છે. જ્યાં સુધી આપણી સામે નક્કર કાર્યવાહી ન થાય ત્યાં સુધી લડવું. નશા એટલે નરેન્દ્રભાઈનો ન અને શાહનો શાહ, નશા. આ લડાઈ છે એ લડાઈ જ્ઞાતિ જાતિથી ઉપર ઉઠી કડક કાર્યવાહી નેહા કુમારીની સાથે ન કરવામાં આવે. અરે ભાઈ, તો તમે ધારાસભ્યો ઘેર બેહો ને અધિકારીઓ કહી દો તમે ચલાવો રાજ. સરકારને અલ્ટિમેટમ 15 દિવસનું આપ્યું. રણનીતિ ચાલુ રહેશે. શું કહેશો? આજે સ્વાભિમાન સભા કરી, મોટી સંખ્યામાં પબ્લિક. આ નેહા કુમારીને સસ્પેન્ડ નહીં કરે. તરીકે તમને જજ બનવાનો કોણે અધિકાર આપ્યો? લડાઈ લડવી છે સ્વાભિમાનની અને ન્યાયની. હલચલા કે ખેતો અરે ગેહું ચાવલ મક્કે કો ધાન કો ઉગાયા રે. ચૂંટાયેલા ધારાસભ્યને ગાંઠતા નથી આ લોકો. આ કલેક્ટરની સામે મોરચો માંડવાનો છે. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાતમાં આપનું સ્વાગત છે. આજે ચર્ચા કરવી છે કે વિપક્ષને જો સરકાર સામે વાંધો હોય તો સ્વાભાવિક છે કે વિપક્ષને સરકારે મંજૂરી ના આપે. પણ ગુજરાતમાં એવું બન્યું કે સરકારી અધિકારી સામે વિપક્ષને વાંધો છે તો એ સરકારે પોતાના અધિકારી માટે ઢાલની જેમ ઊભી છે કે નહીં, ભલે અમારા અધિકારી કોઈના વિશે જાતિ વિષયક શબ્દો બોલે. જો ગુજરાતમાં અધિકારીઓ ભ્રષ્ટાચાર તો કરે જ છે, રૂપિયા તો ખાય જ છે, અને તોય અધિકારીઓ માટે સરકારે ઢાલ બનીને ઉભતી હોય એ બરોબર છે. પણ હવે એવું છે કે અધિકારી આજે કોંગ્રેસ માટે કે કોઈ સમાજ માટે ઘસાતું બોલે છે, એની શું ગેરંટી કે કાલ તમારી સરકાર આવશે ને અધિકારી દીક્ષિત ઘસાતું નહીં બોલે? વાત છે મહીસાગરના નેહા કુમારીની. ઘટનાક્રમ એવો છે કે અધિકારી રાજ છે ને બધાને ખબર છે. બધાને ખબર. રાજકીય નેતા મુખ્યમંત્રીએ વારંવાર ટકોર કરી છે કે અધિકારીઓ તમે ધારાસભ્યોનો ફોન ઉપાડો, તમે સાંસદ સભ્યોનો ફોન ઉપાડો, જિલ્લા પંચાયત સદસ્યનો ફોન ઉપાડો. પણ ના, 99-84 વાળી સિરીઝમાં કેટલા આઈપીએસ કેટલા આઈએસ ક્યાં સામાન્ય માણસનો ફોન ઉપાડે છે, ક્યાં ધારાસભ્યોનો ફોન ઉપાડે છે? કોઈનો ફોન ઉપાડવાનો ટાઈમ નથી, ફોન ઉપાડવાનો જવાબ દેવાનો ટાઈમ નથી, અને પોતાના ઉપર ધારે આખી સરકાર ચલાવવાનો. કલેક્ટરને પોતાના પ્રોટોકોલ નથી ભૂલવા કે મારે ગાડી જોઈએ, બંગલો જોઈએ, પૂછાડું ઠીકડું જોઈએ. પણ તમે ક્યારે પ્રજાના પ્રોટોકોલ યાદ રાખ્યા છે કે પ્રજાને શું જોઈએ છીએ? એવો એક કલેક્ટર આખા ગુજરાતમાં હોય જેને પ્રજાના પ્રોટોકોલ રાખ્યા હોય? નહીં. અને દીક્ષિત એટલા માટે જ આજે જિગ્નેશ મેવાણી, પાલ આંબલિયા, લાલજી દેસાઈ અને કોંગ્રેસના ઢગલો નેતાઓ, કાર્યકર્તાઓ અનેક લોકોએ એક મંચ પર આવ્યા. ચૂંટણી નથી કિશન, છતાં ચૂંટણી જેવો માહોલ તમને પહેલી વાર એવું હતું કે સિસ્ટમનો વિરોધ થયો, નહીં કે સરકારનો. સિસ્ટમનો વિરોધ થયો કારણ કે અધિકારીઓ આખી સિસ્ટમને પોતાના બાપની સમજીને બેઠા છે. ભલે એમને પ્રોટેક્શન સરકાર આપે છે, પણ અધિકારીઓ દીક્ષિત એવું માને છે કે અમે સર્વે સર્વા છીએ, અમે કહીશું એમ થશે. એટલે અધિકારી રાજ છે ને એની જ વાત કરવી છે. આપણી સાથે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આપણી સાથે જોડાઈ ગયા છે, સાથે પાલ આંબલિયા. જિગ્નેશભાઈ, પહેલા તમારી પાસે પાંડિયનથી શરૂ થયેલી લડાઈ નેહા કુમારી સુધી પહોંચી ગઈ, સરકારે મંજૂરી ના આપી, રેલી કરવી પડી. શું સ્થિતિ અત્યારે ત્યાં, હજુ પણ તમારી ડિમાન્ડ શું? એની પૂર્વે ટૂંક સમયમાં મારું કામ ચાલી રહ્યું છે અને નકલી સરકારી કચેરીઓની શ્રેણીમાં 2 એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને 2 એડિશનલ કલેક્ટર રેન્કના એમ 4 અધિકારીઓ ઘર ભેગા થાય એવું બીજું સ્કેમ એક્સપોઝ ટૂંક સમયમાં કરી રહ્યો છું. મૂળ વાત આપના દર્શક મિત્રો માટે જણાવું. 23 ઓક્ટોબરના દિવસે મહીસાગરના લુણાવાડા સ્થિત કલેક્ટર કચેરીમાં તાલુકા સ્વાગત કાર્યક્રમના મંચ ઉપરથી એક અરજદાર પોતાના પ્રશ્નો અને સમસ્યાઓની રજૂઆત લઈને જાય છે. તો એની સાથે એટલું ગંદુ વર્તન કલેક્ટર કરે છે. મહીસાગર કલેક્ટર નેહા કુમારી એ વિજય પરમાર નામના 29 વર્ષના યુવાનને કહે છે કે આ તો ચપ્પલ ખોલીને માર ખાવાને લાયક છે. હરામી સાલા, બાસ્ટર્ડ શબ્દનો પ્રયોગ એક કલેક્ટર કક્ષાની વ્યક્તિ સરકારી કાર્યક્રમના મંચ ઉપરથી કરે તો એને ભારત ભૂમિની કોઈ પણ કચેરીમાં ક્લર્ક તરીકે પણ બની રહેવાનો અધિકાર નથી. અને આવા શબ્દોનો પ્રયોગ કરવો, સાથોસાથ વકીલોને પણ ચપ્પલથી મારવાની વાત કરી. પત્રકારોનો વકીલો બની બેઠા છે એવી કોમેન્ટ એમની બાજુ પર બેઠેલા મામલતદારે કરી. અને કલેક્ટર એવું બોલ્યા
કે 90% દલિત અને આદિવાસી અત્યાચારો પરના પોતાની ઉપર થતા કેસો બ્લેકમેલિંગ માટે કરે છે, બ્લેકમેલિંગ માટે. એટલે કે કલેક્ટર તરીકે તમને જજ બનવાનો કોણે અધિકાર આપ્યો? તમે જજ નથી એને કહીએ, તમે બિલકુલ કલેક્ટર જ છો. ભારત સરકારનો, કેન્દ્ર સરકારનો, ગુજરાત સરકારનો, ગૃહ વિભાગનો, સમાજ કલ્યાણ વિભાગનો, મહીસાગર કલેક્ટરેટનો આવો કોઈ સ્ટડી, કોઈ સંશોધન, કોઈ અભ્યાસ, કોઈ સર્વે થયો છે? એટલે આવી રીતે ડાયસ ઉપરથી આખી આદિવાસી કમ્યુનિટી વિશે બોલવું, દલિત સમાજ વિશે બોલવું, વકીલોને ચપ્પલથી મારવાની વાત કરવી, પેલા અરજદાર વિજય પરમારને હરામી કહેવો, અને જ્યારે તેઓ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અમદાવાદ હતા ત્યારે ઓબીસી માલધારી સમાજની બહેનોને વિસ્તારમાં, મોહલ્લામાં ઘૂસીને દંડો લઈને શેરીઓમાં મારવા દોડતા, અને એ બહેનો માટે પણ અત્યંત અશ્લીલ શબ્દો વાપર્યા છે. એટલે આવા કલેક્ટરને રાજ્યની સરકાર પોતે બચાવવા માટે મેદાનમાં ઉતરી આવે, તમે કહ્યું પ્રમાણે સરકાર પોતે ઢાલ બને, એ અત્યંત શરમજનક કહેવાય. સરકારે તાબડતોબ ગુનો દાખલ કરીને ધરપકડ કરવી જોઈતી હતી. એના બદલે ધરપકડ તો નહીં જ, પણ એમનો સસ્પેન્ડ પણ નથી કરતા, એમની ટ્રાન્સફર પણ નથી કરતા, અને સરકારે એમની જોડે માફી પણ નથી મંગાવતી. બેનમાં પોતાનામાં પણ એવો વિવેક નથી. કોઈ પબ્લિક એપોલોજી, જાહેર માફી માંગવું, કશું જ નહીં. એટલે આ વર્તનની સામે અમે લોકોએ નક્કી કર્યું છે કે જ્યાં સુધી આપણી સામે નક્કર કાર્યવાહી ન થાય ત્યાં સુધી લડવું. પાલભાઈ, લડવા માટે મંજૂરી ના આપી, હવે કેવી રીતે લડશો? આજે કાર્યક્રમને મંજૂરી પણ ના મળી. પાલભાઈ, લાલજીભાઈ પણ જોડાયા છે. લાલજીભાઈ, આપનું પણ સ્વાગત છે. પાલભાઈ, ધન્યવાદ. કિશન, આપના સવાલ પર આવું એની પહેલા હું આપનો જે શરૂઆતમાં આપે જે વાત કરી, હું આ લડાઈને જ્ઞાતિ જાતિની લડાઈ સમજવા કરતા તમારી જે વાતની શરૂઆત હતી કે આ ગુજરાતમાં અધિકારીનું રાજ છે, એ વાત ઉપર, કારણ કે આમાં થાય છે શું, જ્યારે અધિકારી વર્સિસ નાગરિકોની લડાઈને ઈરાદાપૂર્વક જાતિવાદી લડાઈ ડાયવર્ટ કરવામાં આવે છે અને એક પ્રકારનો ખેલ ચાલે છે. વાસ્તવમાં એ છે એક નાગરિક અને એક ઉચ્ચ હોદ્દા પર બેઠેલો કલેક્ટર, જ્યારે કલેક્ટર કોઈ પણ જાતિની કોઈ પણ નાગરિકને ન બોલવાના શબ્દો બોલે તો એમની પાસેથી અપેક્ષા શું રખાય? અને આજની જે લડાઈ તમે કહ્યું કે મંજૂરી પણ ન આપી, એ બહુ સ્પષ્ટ સાબિત કરે છે. તમારા શબ્દોને સરકારે સાબિત કરી દીધી કે અધિકારી રાજ છે. એ અધિકારીને બચાવવા માટે રાજ્ય સરકારે પોતે માનગઢ, સંતરામપુરમાં જે કાર્યક્રમ હતો એ ટ્રાન્સફર કરી અને આજે અહીંયા કાર્યક્રમ કર્યો. આદિવાસી ઉત્થાન કાર્યક્રમ હતો. સમજો, આદિવાસી ઉત્થાન કાર્યક્રમ સામાન્ય રીતે બિરસા મુંડાજીના જન્મદિવસ કે મરણતિથિ નિમિત્તે હોવો જોઈએ. આજે તો દલિત ઉત્થાન કાર્યક્રમ ક્યાંક રાખવો જોઈતો હતો. બિલકુલ. પણ તેમ છતાંય 6 તારીખે જી પણ 6 તારીખે ગાંધી ઇન્દિરા મેદાનની અંદર અમે 1 મહિનાથી પ્રચાર કરતા હતા કે આ જગ્યાએ 6 તારીખે એસસી, એસટી, ઓબીસી, મહિલા, વકીલો બધાનું અપમાન કરનાર આ કલેક્ટરની સામે મોરચો માંડવાનો છે 6 તારીખે. જોયા જેવું એ છે કે સરકારે એ મેદાન તો અમારી આગળથી લઈ લીધું, બાજુમાં કોલેજનું મેદાન હતું એ પણ અમને ન આપ્યું. ક્યાંય ના આપ્યું, વાંધો નહીં, અમે 3 ખેડૂતોના ખેતરો નક્કી કર્યા હતા. એમાંથી 2 ખેતરોને અમે સાફ સફાઈ કરી, એને ના પાડી દીધી કે એમાં મંજૂરી, ખેડૂતને ના પાડી દીધી, દબાવ્યા, એટલે એ મારું ગયું. આ ત્રીજો એવો મક્કમ ખેડૂત મળ્યો કે એને એન ટાઈમ સુધી એને કહ્યું હું મરી જઈશ પણ હું આ લોકોને સ્વાભિમાનની લડાઈ માટે સભા કરવાની ના નહીં પાડું. એટલે એને શું નવું ગતકડું કર્યું, તમને મંજૂરી નહીં મળે. હવે જોયા જેવું એ છે, મંજૂરીનો કાગળ છે એમાં બહુ સ્પષ્ટ છેલ્લી લાઈન લખી છે કે પ્રતિબંધિત વિસ્તારમાં તમારી સભા કરવાની માંગ હોવાના કારણે અમે તમને મંજૂરી આપી શકીએ નહીં. હવે પ્રતિબંધિત વિસ્તાર 144 કયો છે? કલેક્ટર કચેરીની આસપાસનો. હવે અમે તો 3 કિલોમીટર દૂર કરતા હતા, એનાથી નજીક તો કુબેરભાઈ ડિંડોર આને બચાવવા માટે સરકાર એ સભા કરતી હતી, તો એને કેમ મંજૂરી મળી? ભાઈ, કાયદો તો બંને માટે સરખો હોય, અમારા માટે હોય, એના માટે હોય. એટલું જ નહીં કિશન, આજે હું ગર્વથી કહું છું
કે લોકો પોતાની સ્વાભિમાનની લડાઈ કરવા માટે નીકળ્યા. પેરેલલ કાર્યક્રમ હતો. સરકારે બસો મૂકી હતી, સરકારે 2 વખત જમવાનું કહ્યું હતું, આવવા જવાની વ્યવસ્થા કરી હતી. તેમ છતાં અહીંયા 500-700 માણસ આવ્યા. ઉપર છાંયો હતો. અમારે શું હતું? ક્યાંય છાંયો નહીં, આવવા જવાનું ભાડું નહીં, કોઈ નાસ્તો નહીં. અને તેમ છતાંય તમે જોવો, આ તમે જ અત્યારે બતાવો છો, સમાયની એટલી મેદની, અને એ મેદની તડકામાં ધોમધકતા તાપમાં 5 કલાક સુધી બેઠા છે. અને આ લોકો, જો આજે સરકારે સ્ટન્ટ ના કર્યું હોત, હથકંડા ના અપનાવ્યા હોત, તો આ જે સંખ્યા છે ને આનાથી 10 ગણી સંખ્યા થાય. અમારા સંતરામપુરના આગેવાનો અને કાર્યકરો, કડાણાના, ખાનપુરના, આ બાજુથી ગોધરાથી આવતા તમામ કાર્યકરોને રોકવાનો પ્રયત્ન કર્યો. ઇવન અમને બધાઈને રાતે જ ઉપાડી લેવાનો કારસો કર્યો. એ કારસામાં એ સફળ ના થયા. પણ આટલા પ્રયત્નો પછી જો આટલી સંખ્યા ભેગી થઈ અને આજે લોકોએ સંકલ્પ કર્યો છે કે જ્યાં સુધી આ નેહા કુમારીને સસ્પેન્ડ નહીં કરે, એની સામે એફઆઈઆર દાખલ નહીં કરે, ત્યાં સુધી આનાથી મોટા કાર્યક્રમો જરૂર પડશે. તો ગાંધીનગરમાં પણ કાર્યક્રમો કરશું. પણ આ લડાઈ છે એ લડાઈ જ્ઞાતિ જાતિથી ઉપર ઉઠી કોઈ જ્ઞાતિના સ્વાભિમાન કરતા એક નાગરિકના સ્વાભિમાનની લડાઈ છે. અને આ એક નહીં, આવી અનેક ઘટનાઓની હારમાળા તમે છેલ્લા 5-6 વર્ષમાં જોવો. ખેડૂતો આંદોલન ન કરી શકે, કર્મચારી જે છે આંદોલન ન કરી શકે, આશા વર્કર આંગણવાડી બહેનો આંદોલન ન કરી શકે. કોઈ આંદોલન કરે એટલે શું થાય છે? અધિકારી રાજવાળી દિવાલ છે એ ભાજપ અને આંદોલનકારીઓની વચ્ચે આવીને ઊભી રહી જાય છે અને કોઈ પણ રીતે આંદોલન ન થવા દે. એટલે અમે નક્કી કર્યું છે કે આ દિવાલને તોડવી છે. જ્યાં સુધી આ દિવાલ તૂટશે નહીં ત્યાં સુધી સાચી લોકશાહી આવશે નહીં. આ દિવાલને કોંગ્રેસનો ખેસ નહીં, કોંગ્રેસનું નામ નહીં, માત્ર બ્લુ કલરની ઝંડી અને બાબા સાહેબ આંબેડકર અને કોઈ કોંગ્રેસના નેતાઓના પોસ્ટર નહીં. આ આંદોલન એ લાલ બાલ અને પાલની નવી સ્ટાઇલ હોય એવું મને લાગે છે. લાલજીભાઈ, ના આમાં કિશનભાઈ, આ પત્રકાર મિત્ર તરીકે તમે આને જે રીતે લેવું હોય મૂલવી શકો, પરંતુ મંચ ઉપર આપણે જોયું હશે કે સમગ્ર કોંગ્રેસનું નેતૃત્વ હતું. અમારા દિલ્હીથી કોંગ્રેસના આગેવાનો પણ હતા, અમારા પ્રદેશના. પરંતુ અમે માનીએ છીએ અને બધા લોકોને કહીએ પણ છીએ કે જ્યારે જનતાની લડાઈ લડતા હોય, નાગરિકોના લડાઈ લડતા હોય, તો દર વખતે માત્ર પક્ષીય લડાઈ લડવાના બદલે એક જુદી રીતે લડાઈ. આપ જોયું છે રાજકોટમાં પણ અમે પહેલી વખત જ્યારે ધરણા ઉપર ઉતર્યા ત્યારે ત્યાં સ્પષ્ટ રીતે કોઈ બેનર નહોતું, કશું જ નહોતું. માત્ર જેને સાથે અત્યાચાર થયો છે, જે પરિવારોએ સ્વજનો ગુમાવ્યા હતા, એમના ફોટા સિવાય કોઈ નહોતું ત્યાં. આ આપણે જોયું છે મંચ ઉપર પણ ક્યાંય જિગ્નેશ મેવાણીનો કે પછી અમારા અહીંના ધારાસભ્યનો કે પાલભાઈનો કે લાલજી દેસાઈનો કે અમિત ચાવડાનો કે જે હાજર હતા આનંદભાઈ કે ચૈતરભાઈ, કોઈના ફોટા નહોતા. એટલે અમે માનીએ છીએ કે આપણે બધાએ ફોટાની રાજનીતિથી, પક્ષીય મર્યાદાઓથી ઉપર ઉઠીને આખી એક જે લડાઈ જે છે સામાજિક ન્યાયની, એક આર્થિક ન્યાયની અને સ્વાભિમાનની, આ લડાઈ લડવા માટે જે છે ને એ દર વખતે જરૂરી નથી કે હંમેશા પોતે ખાલી પક્ષનું જ બેનર હોય. કારણ કે આમાં અમે તો જોયું આજે કે ભારતીય જનતા પાર્ટીના સાથે મતદાન કરવા વાળા પણ અનેક લોકો જોડાયા હતા. કારણ કે આમાં એને એમ હતું કે આ લડાઈ જે છે એ તો મારા સ્વાભિમાનની લડાઈ છે. આ લોકો મને ટુકડો તો ફેંકી દેશે, કદાચ મને એકાદો પાવડો ને કોદાળી, આ લોકો મને ભાઈ જાણવા મળ્યું કે અહીંયા જે છે પાવડો ને કોદાળી ને એવા બધા ટૂંકમાં મજૂરી કરવાના સાધનો જે છે એનું વિતરણ ચાલતું હતું. આ ડિંડોરની સભામાં ડિંડક હતું, જે ડિંડકમાં અમે એમ કહીએ છીએ કે ભાઈ અમને કલમ અને કિતાબ આપો, અમારા શિક્ષણનું કંઈક કરો, અમારા માટે કમ્પ્યુટરની વ્યવસ્થા કરો, કાયમ કોદાળીને પાવડો તમે વિતરણ કરીને કટકા ફેંકવાનું રહેવા દો. ત્યારે આદિવાસી સમાજના, દલિત સમાજના અહીં જે લોકો આવ્યા હતા એમાં ખાસ કરીને આદિવાસી ઉત્કર્ષના નામે જે નાટક ડિંડક, ડિંડોરનું ડિંડક જે હતું એમાં અને અમે તો સભામાં પણ કહ્યું છે કે ભાઈ ડિંડોર, તમને તો એક ચોક્કસ વિચારધારા છે ને એક પોતાના સત્તાના દરવાજા ખોલાવવા માટે ઊંટીઓ બનાવે છે. આ ઊંટીઓ બનીને પતી જશો, કારણ કે તમને આવતી ચૂંટણીમાં મત મેન્ડેટ તો તમારી પાર્ટી આપશે, પણ મત તો આ ગુજરાતના નાગરિકો અને સંતરામપુરના આદિવાસીઓ અને દલિતો અને ઓબીસી પાસેથી તમારે લેવાના છે. એટલે આખી
વાત જે છે બહુ સ્પષ્ટ હતી. કોઈકે કહ્યું, પાલભાઈ હમણાં જે વાત મૂકી કે સાલું એવું શું બન્યું કે એક બાજુ ફૂડ પેકેટ આપે, આવવા જવાનું ભાડું આપે, બસની વ્યવસ્થા આપે, આંગણવાડી કાર્યકર્તાઓને સૂચના આપે, તલાટીઓને માણસ ગણવા માટેની જવાબદારી આપે, પોલીસ ડિપાર્ટમેન્ટ છે એને વાહનો ડાયવર્ટ કરવાની સૂચના આપે. આ બધુંય કર્યા પછી અને યોજનાઓનું પેલું બટકું નાખે તોય ડિંડકવાળી સભામાં એ માત્ર ને માત્ર 500 થી 700 લોકો જાય અને સ્વાભિમાન સભા જે છે એ સ્વાભિમાન સંમેલનમાં હજારો લોકો પોલીસના બેરિકેડ ખોલીને કે ક્યાંકથી ચાલીને કે ગમે ત્યાંથી રાતના ઉજાગરા કરીને, જિગ્નેશભાઈ, હું, પાલભાઈ અને અમારી સાથે ભાઈ રાજુભાઈ પારગી અને બધા લોકો, અમે આખી રાત ઉજાગરો કર્યો છે. 2-3 વાગે અમે એક સ્થળે પહોંચ્યા છીએ. અમે રાત્રે 150 થી 150 કિલોમીટર રાત્રે અંધારામાં બહુ જુદા રસ્તે જે છે અમે નીકળ્યા છીએ. તો અમને રાતે જ ડિટેન કરતા હતા આ લોકો. બધું ફિક્સ જ હતું સર્કિટ હાઉસની બહાર. અમારી ગાડીઓ સર્કિટ હાઉસ મૂકીને. તો આખું અમે બી રણનીતિ બનાવી કે સ્વાભિમાન સભામાં જવું છે. તો અમારા કાર્યકર્તાઓ જે છે ને એ શું માને ખબર કે ભાઈ જિગ્નેશભાઈ, લાલજીભાઈ, રાજુભાઈ થી લઈને આનંદભાઈ થી લઈને અનેક લોકો અમારા અહીંના ભાઈ ગુલાબસિંહ થી લઈને પ્રભાબેન, ચંદ્રિકાબેન, એક એકના નામમાં હું પણ બાબુભાઈ થી લઈને બધા જ લોકો, આ લોકો જો રાતના ઉજાગરા કરતા હોય અને ખાધા પીધા વગર દોડતા હોય તો અમારે બી આવું જ છે. અને એટલે પછી આ સભામાં આજે પીવાના પાણીની વ્યવસ્થા નથી. સ્વાભિમાન સભામાં પીવાના પાણીની વ્યવસ્થા નહોતી. ત્યાં તડકો હતો, કોઈ છાંયો નહીં. માઇક અમારું ઉપાડી ગઈ હતી પોલીસ. પણ પછી તો અમે કહે ને જન તાકાત છે ને જનશક્તિથી છે એવી છે. અમે ભેગા થયા પછી એક હુંકાર કર્યો હતો કે માઇક પાછું આપો, નકે ડિંડોરની ડિંડકવાળી સભામાં અમે 50 કાર્યકર્તાઓ આવીને હોબાળો કરશે ને તો આબરૂ તમારી જશે. એટલે તમે છાનામાના માઇક પાછું આપી જાઓ. એટલે જનશક્તિ જે છે ને, જનશક્તિથી મોટી કોઈ શક્તિ નથી. અને માન્ય છે ગુજરાતમાં ભાઈ જિગ્નેશભાઈ હોય, પાલભાઈ હોય કે અમે લોકો બધા જ ને સાથી મિત્રો આનંદભાઈ થી લઈને બધા જ લોકો અમે જન ચેતના અને જનશક્તિ અને જન સ્વાભિમાનની વાત લઈને, સામાજિક ન્યાયની, આર્થિક ન્યાયની વાત લઈને નીકળ્યા છીએ. અને એક ક્લિયર મેન્ડેટ, ક્લિયર મેસેજ જે છે આજે આપ્યો છે કે આવનાર સમયમાં, અને હું એવું માનું છું કે આદિવાસી, દલિતો અને ઓબીસી એ લઘુમતી ચારે જે ગુજરાતની 80% વસ્તી છે, આપ સૌ જાણો છો કે જેના ભાગમાં ગુજરાતની આજની શાસક વ્યવસ્થામાં માત્ર 13% ડિપાર્ટમેન્ટ આવે છે, 87% બીજે ક્યાંક છે. એની અત્યારે બહુ લાંબી ચર્ચા નહીં કરીએ. પરંતુ આ અધિકારીઓ પણ બેફામ બન્યા છે. એનું પાછળનું કારણ પણ એ જ છે કે એમને માને છે કે ભાઈ ઠીક છે, દલિત છે, આદિવાસી છે, ઓબીસી છે, લઘુમતી છે, આમને તો કૂચડી જ નાખવાના હોય ને. તો આજે કૂચડી નાખવાની જે માનસિકતા જે બની છે એની સામેની લડાઈ છે. અને કોઈકને પૂછું કે તમને સોને મઢી દે, તમને કદાચ જમવા માટે જે છે એ 32 પ્રકારના ભોજન આપી દે, આ બધું આપે, પણ તમારા કોઈ સ્વાભિમાનને ઠેસ પહોંચાડે અને તમારું સ્વાભિમાન ખૂંચવી લે તો અમને સ્વાભિમાનના ભોગે કશું જ નથી જોઈતું. અમારે માટે સ્વાભિમાનના ભોગે કશું જ ના જોઈએ. બિલકુલ. અને કાલે અમે લાસ્ટ વાત કરીને મારી વાત પૂરી કરું. કાલે અમે જ્યારે અમને કહેતા હતા નેગોશિએશનમાં મંજૂરી આપવા ના આપવાનું, ત્યારે બહુ અમે સ્પષ્ટ કહ્યું હતું મંજૂરી આપો તોય ભલે, ના આપો તોય ભલે, આ સભા થશે ને થશે. લાલજીભાઈ, મારે તમે ઓલી એક ગીત ગાયું હતું તમે ત્રણેય મિત્રો, એ ગીતની 2 કડીઓ ત્રણેય સાથે છો તો સાંભળવી છે કે તમે એક હિન્દી દિલ્હી સ્ટાઇલ આંદોલન તમે ગુજરાતમાં લઈ આવ્યા, ગીતની 2 કડીઓ સાંભળવી છે. હું આ બીજું તમને નવાઈ લાગશે. આ ગીત બનાવનાર છે તો આપણા ગુજરાતનું કપલ છે, વિનય અને ચારુલે બનાવ્યું છે. એટલે જે છે એ ગીત, એટલે શબ્દો એવા છે કે ભાઈ મને ખબર સાથે ગાશે કે નહીં, તો ગાય તો ગમશે. हल चला के खेतों को मैंने ही सजाया रे, हल चला के खेतों को मैंने ही सजाया. आखी जो बात છે, हाँ, अरे गेहूं चावल मक्के के धान को उगाया रे, अरे गेहूं चावल मक्के को धान को उगाया रे, अरे चूल्हा भी जलाया मैंने धान भी पकाया रे, चूल्हा भी जलाया मैंने धान भी पकाया रे, अरे रहूं क्यों भूखे पेट रे कि मेरे लिए काम नहीं, रहूं क्यों भूखे पेट रे कि मेरे लिए काम नहीं. રાષ્ટ્રીય નેતા છે. આમાં કામ અને સ્વાભિમાન. આ ભાઈ દીક્ષિતભાઈ, આની જે છેલ્લી કડી છે ને એમાં બહુ જોરદાર છે. સપને સજાएंगे, जिंदगी बनाएंगे, उंगलियों को मोड़कर हाथों को उठाएंगे, जिंदाबाद गाएंगे, आसमां को छुएंगे, जिंदाबाद गाएंगे. તો અત્યારે ગુજરાતની અંદર અનેક ક્રાંતિકારી યુવાનો છે ને એ નક્કી જ કર્યું છે કે હવે બસ
લડાઈ લડવી છે સ્વાભિમાનની અને ન્યાયની. ધન્યવાદ. જિગ્નેશભાઈ, સ્વાભિમાન લડાઈ લડી લીધી, આજે તમામ લોકો ભેગા થઈ ગયા, પણ મારો સવાલ પહેલો પણ એ તો હજુ હવે પછીની રણનીતિ શું? કારણ કે ભાજપે સરકારે આજે સામે આંદોલન તો ન કહેવાય પણ સામે સભા કરી, તમે કીધું એમ કુબેર ડિંડોર સાહેબની આગેવાનીમાં પણ એક સભા હતી, ભલે એમાં કેટલા પબ્લિક આવી હોય કેટલાની તો દ્રશ્યો જ બતાવે છે, પણ હવે પછીની રણનીતિ શું? હવે પછી આજે સભા પત્યા બાદ લુણાવાડા સર્કિટ હાઉસમાં કેટલાક મિત્રો જેમની મહેનતના કારણે આજનો કાર્યક્રમ સફળ બન્યો, જેમણે ખૂબ ફિલ્ડ વર્ક કરેલું, એ બધા લોકોએ સાથે મળીને એવો નિર્ણય કર્યો, જેવા ચૈતરભાઈ, અનંતભાઈ વગેરે મિત્રો પણ હતા. અને લગભગ 16 તારીખથી, એક અઠવાડિયાનું બ્રેક લઈ 16 તારીખથી અચોક્કસ મુદતના ધરણા, મુદત નક્કી નહીં ત્યાં સુધી, જ્યાં સુધી કોઈ કડક કાર્યવાહી નેહા કુમારીની સાથે ન કરવામાં આવે ત્યાં સુધી આંદોલન ચાલશે. એટલે એક આંદોલન લુણાવાડામાં અને સાથોસાથ પેરેલલ આખા અંબાજીથી ઉમરગામ સુધીના વિસ્તારોમાં તેમજ ગુજરાતના બીજા વિસ્તારોમાં 33 જિલ્લામાં ઓબીસી, આદિવાસી, દલિત સમાજના સ્વાભિમાન સંમેલન યોજી સરકારને એક્સપોઝ કરી, ઓબીસી, આદિવાસી, દલિત સમાજને સ્પર્શતા બીજા જે પાયાના પ્રશ્નો છે એની પણ વિગતવાર વાત કરી, જનચેતના પેદા કરી સરકારને એક્સપોઝ કરીશું કે આ કાસ્ટિસ્ટ જાતિવાદી સરકાર જે ઓબીસી, આદિવાસી, દલિતોની વિરુદ્ધમાં બેઠેલા કર્મચારીને પ્રોટેક્ટ કરી રહી છે એ સરકારને એક્સપોઝ કરીશું. 33 જિલ્લામાં સંમેલનો, પણ સાથે સાથે લુણાવાડામાં પણ એક અચોક્કસ મુદતના ધરણાનો કાર્યક્રમ પેરેલલ ચાલુ રહેશે, એટલે છોડવાના નથી. પણ હજી નેહા કુમારી તો યથાવત જ છે જિગ્નેશભાઈ એના પદ ઉપર, તો અમારો સંઘર્ષ પણ યથાવત છે. એ જ કહીએ છીએ સરકાર ગુનો દાખલ કરે, સસ્પેન્ડ કરે, ટ્રાન્સફર કરે, માફી મંગાવડાવે, કશું જ નથી કરતી તો અમે પણ ચૂપ બેસવાના નથી. અમને તમામ પ્રયત્નો આંદોલનને તોડવાના કર્યા, છતાં અમે મજબૂત કાર્યક્રમ કર્યો અને દિંડકનો કાર્યક્રમ એ સાવ ફ્લોપ ગયો. ચૈતરભાઈ જોડાઈ ગયા છે. ચૈતરભાઈ, જિગ્નેશભાઈ તો કીધું કે રણનીતિ ચાલુ રહેશે, શું કહેશો? આજે સ્વાભિમાન સભા કરી, મોટી સંખ્યામાં પબ્લિક, હવે પછી કઈ દિશામાં લઈ જશો આંદોલનને? હા, આજે જિગ્નેશભાઈની અને તમામ અમારા સાથી ધારાસભ્ય હતા અને તમામ લોકો, આ વિસ્તારના ક્રાંતિકારી લોકો બધા, પોલીસે એનકેન પ્રકારે ઘણા લોકોને ત્યાં અટકાવેલા પણ હતા અને ઘણા લોકોને ડિટેન કર્યા, નજરકેદ પણ કર્યા, છતાં ઘણા મુશ્કેલીઓ સામે પણ હજારો લોકો અહીંયા ભેગા થયા છે. ત્યારે આ જે જાતિવાદી માનસિકતા ધરાવતા નેહા કુમારી જે મહીસાગરના કલેક્ટર છે, માત્ર નેહા કુમારી જ નહીં પણ એમના પાછળ એમનો જે અવાજ હતો એની પાછળ એમને ભાજપના કેટલાક નેતાઓનું પીઠબળ છે અને કેટલાક સરકારના મંત્રીઓ એમને બચાવવા માટે આજે ધમપછાડા કરી રહ્યા છે. ત્યારે અમને કુબેરભાઈ ડિંડોર પર પણ દયા આવે છે કે જેમણે જે માનગઢનો કાર્યક્રમ હતો તે માનગઢને કાર્યક્રમને રદ કરીને એમણે મહીસાગરમાં પેરેલલ અમારો જ્યાં કાર્યક્રમ હતો એની સામે કાર્યક્રમ એમણે કર્યો. ત્યારે અમે આ કાર્યક્રમ થકી એકતા અમારી થઈ અને અમે જ્યાં સુધી આ નેહા કુમારી કલેક્ટર પર ખાતાકીય તપાસ કરવામાં નહીં આવે અને આ કલેક્ટર પર સસ્પેન્ડ કેમ ન કરાય, ત્યાં સુધીની કાર્યવાહી ન કરાય, ત્યાં સુધી અમારા કાર્યક્રમો ચાલુ રહેશે. આવનારા દિવસોની જે પણ જિગ્નેશભાઈ એમના ટીમની જે પણ આહ્વાનો હશે, અમે તમામ અંબાજીથી ઉમરગામ સુધીના જિલ્લા લેવલે, આવનારા ભવિષ્યમાં ગાંધીનગર લેવલે પણ અમારે કંઈ મોટા કાર્યક્રમો આપવાના થશે. અમે બધા સાથે છે અને આવા જે પણ અધિકારીઓ આ વિસ્તારમાં માનસિકતાઓ ધરાવે છે એ સિસ્ટમ સામે, સરકાર સામે, તમામ સામે આવનારા ભવિષ્યમાં ખૂબ મોટું આંદોલન અમે કરીશું. ચેતરભાઈ, અમે તો જોઈએ છીએ કે અવારનવાર તમારે તો અધિકારીઓ સાથે બોલાચાલી થતી જ હોય છે, ફોરેસ્ટ હોય, રેવન્યુ હોય, પોલીસ હોય, ચૂંટાયેલા ધારાસભ્યને ગાંઠતા નથી આ લોકો, આ હકીકત છે. તમારે લગભગ દર બીજા દિવસે ક્યાંક તો માથાકૂટ હોય જ છે અધિકારી સામે. તો અધિકારી રાજની સામે કંઈક થવું જોઈએ, કારણ કે નેહા કુમારીનો દાખલો તમે સાંભળ્યું, આવા કેટલાય અધિકારી હશે જે આપણે સાંભળતું નથી, પાછલા બાઈને કોકને ધમકાવીને આવા શબ્દો બોલે છે. જિગ્નેશભાઈ હોય, અનંતભાઈ હોય કે હું પોતે, અમે ગ્રાઉન્ડ લેવલના લોકો છે, અમે નાના નાના લોકોના કામ કરનારા લોકો છે. એટલે અમે જ્યારે સરકાર સામે ઉતરીએ છીએ એટલે સરકાર પોલીસને ઢાલ બનાવે છે, પ્રશાસનને ઢાલ બનાવે છે. એટલે અધિકારીઓ સામે અમારે અનેકવાર જીભાજોડી પણ થાય છે, પણ
જે હદે ગુજરાતમાં અધિકારી રાજ ચાલે છે ત્યારે આવા અધિકારીઓને જો નેતાઓનું સરકારનું પીઠબળ મળતું હશે તો જ આવા નિવેદનો આજે ગુજરાતમાં દલિત અને આદિવાસી સમાજ પ્રત્યે લોકો આપે છે. પણ અમે એ ક્યારે ચલાવી નથી લેવાના. આ મૂળ માલિક આદિવાસી, દલિત, વંચિત, ઓબીસી, માઇનોરિટી જે પણ લોકો છે અમે હવે જાગૃત થઈ ગયા છે ત્યારે આવનારા દિવસોમાં આવા અધિકારીઓ સામે અમે ઉતરીશું અને જ્યાં સુધી અમારા લોકોને ન્યાય નહીં મળશે ત્યાં સુધી અમે એક થઈને લડીશું. લાલજીભાઈ, અધિકારીઓ એવું માને છે કે હું રિસ્પેક્ટનો હકદાર છું એટલે આવીને લોકો મને સેલ્યુટ કરે છે, લોકો મને સલામ મારે છે. એ અધિકારીઓને એવું નથી કે ભાઈ હું લોકોના કામ કરું તો મારી રિસ્પેક્ટ છે. એ એક મનમાં એવું હોય છે કે અચ્છા નાનો માણસ આવે ને ચાલ ભાઈ બોલ શું હતું. તો અધિકારીઓના મનમાંથી આ માનસિકતા ક્યારે નીકળશે કે હું આનો હકદાર છું, હું કલેક્ટર છું ને હું ભણ્યો છું એટલે લોકો મને સેલ્યુટ મારે છે? એમાં બહુ એમાં આપના જેવા પત્રકાર અને ચેનલોની ને જે ન્યૂઝ ચલાવે છે એમાં આપ સૌની મદદની એટલા માટે જરૂર પડશે કારણ કે ગુજરાતમાં અધિકારીઓ છેલ્લા 20-25 વર્ષમાં એવું માની બેઠા છે. એમાં જ્યારે પેલું કે ને મોદી રાજ જે આવ્યું હતું, મોદીભાઈ અને પછી નશા એટલે નરેન્દ્રભાઈનો ન અને શાહનો શાહ, નશા, આ નશાનું શાસન જ્યારથી આવ્યું છે ત્યારથી એ લોકો એવું માની બેઠા છે કે ગુજરાતના અધિકારીઓ અને એમના 4-5 જે મોટા પોલિટિકલ લીડર્સ હોય એ બધા મળીને સમગ્ર ગુજરાતને કંટ્રોલ કરવાનું. એટલે આ અધિકારીઓમાંથી બીક જતી રહી છે. પહેલાના અધિકારી કોઈ પણ ધારાસભ્ય આવે તો આઈએસ કે આઈપીએસ ઓફિસર ઊભા થઈને એને રિસ્પેક્ટ આપે, આમ જનતા હોય તો એને સાંભળે. હું એવું નહીં કહ્યું કે 100% અધિકારીઓ ખરાબ છે. એમાં અમારો અનુભવ અહીંયા મહીસાગરમાં પણ અમુક અધિકારીઓ સાથે સારો પણ રહ્યો છે. એટલે પરંતુ સામાન્ય રીતે આજકાલ જે આ નવી કેડર, આ નવી વિચારધારાવાળા લોકોના દ્વારા જે તૈયાર થઈ છે એ લોકો તો એવું જ માને છે કે હુ કેર્સ, અમને કોણ કહેવા વાળું છે, અમારે શું લેવા દેવા, અમે તો અહીંના સત્તાના સિંહાસન ઉપર બેઠેલા છીએ, અમે ધારીએ તે થાય. એવી જે એક માનસિકતા. એટલે તમે જુઓ કે ગુજરાતમાં સામાન્ય માણસ છે લડવાથી ડરે છે. કોઈ પણ આંદોલન થવાનું હોય ત્યારે હંમેશા પોલીસને આગળ કરીને પોલીસ દ્વારા દમન કરીને આંદોલનોને રોકી પાડવાની કોશિશ કરે છે. પરંતુ આપણે એ પણ જોયું છે, માંડલ બેચરાજી સર આંદોલન પણ આપણે જોયું છે કે જ્યારે ગુજરાતની જનતા, ગુજરાતના નાગરિકો જ્યારે લડવા માટે તૈયાર થાય છે ત્યારે આ ગમે એવો મોટો નેતા હોય, ગમે એવો વ્યક્તિ હોય, એને ઝૂકવું જ પડે છે. મને વિશ્વાસ છે કે આવનાર સમયમાં આજે અધિકારીઓમાંથી જે ડર નામની વસ્તુ હું માનું છું કે જે એમણે પેદા કર્યો છે આમ જનતા માટે કે ભાઈ તમારે ડરીને રહેવાનું, આઈ એમ અ બોસ, એ જે સુપર હ્યુમન કોન્સેપ્ટ, એની સામે આજે હું એટલું કહી શકું કે રાજકુમાર પાંડ્યનનો જે રીતે એણે ભાઈ જિગ્નેશભાઈ અને અમારા હિતેશભાઈને એની ચેમ્બરમાંથી કાઢ્યા હતા અને પછી રાજકુમાર પાંડ્યની સામે એ જે આક્રોશ બતાવીને તાકાત બતાવી હતી ત્યારથી પોલીસ બેડામાં એટલી તો ખબર પડી જાય કે ચાળો અહીં ના કરાય. એમ ચાહે આનંદભાઈ હોય, ચૈતરભાઈ હોય, પાલભાઈ હોય, જે પાલભાઈને લીમડે બાંધીને પીઆઈએ માર્યા હતા, અત્યારે એ પાલભાઈ આવે તો ભલભલા આઈએસ અને આઈપીએસ ને ખબર છે કે અત્યારે પાલભાઈ આવ્યા છે, આ લાંબા ગાળે તકલીફ થાય. એટલે હવે હું માનું છું કે જનપ્રતિનિધિઓ જે છે અથવા જનતા માટે લડતા લોકો જે છે ને એની તાકાત દ્વારા આ અધિકારીઓને, મંત્રીઓને અને જે કઈ લોકો સત્તાના સિંહાસને બેઠેલા છે ને એને સંદેશ પહોંચાડવાનો સમય આવી ગયો છે કે ભાઈ બહુ થઈ ગયું. હવે પાલભાઈ, બહુ થઈ ગયું. જી પાલભાઈ, સ્થિતિ એ જ છે કે તમે ખેડૂતોની વાત કરો, ખેડૂતોના વળતરની વાત કરો કે આ પ્રકારની વાત કરો, અધિકારી રાજ આ એક સૌથી મોટો મુદ્દો છે. મેં પહેલા પણ કીધું નેહા કુમારી મોરો છે, આવા કેટલાય અધિકારીઓ ગુજરાતમાં છે કે જે કોઈને ગાંઠતા નથી. આનો રસ્તો શું? કિશન, એનો સિમ્પલ જવાબ એ છે કે ગુજરાતમાં મુખ્યમંત્રીથી ચાલુ કરી અને ભાજપના ધારાસભ્યો એમાં કોઈ પણ નું નામ લઈ લ્યો, એ પોતાની રીતે વિધાનસભા જે લોકશાહીનું પવિત્ર મંદિર છે એમાં પોતાની રીતે જવાબ આપી શકતા નથી, પોતાની રીતે પ્રશ્ન પૂછી શકતા નથી. એને જવાબ કાગળમાં આપવામાં આવે છે, પ્રશ્ન પણ કાગળમાં આપવામાં આવે છે. હવે સવાલ એ છે કે જેને આખા ગુજરાતનું રક્ષણ કરવાનું છે એવા 162 જણા માત્ર કાગળને આધીન, અને આ કાગળ કોણ આપે છે? અધિકારી આપે છે. લખાણ કોણ તૈયાર કરીને આપે છે? અધિકારી આપે છે.
અરે ભાઈ તો તમે ધારાસભ્યો ઘેર બેહો ને અધિકારીઓ કહી દો કે તમે ચલાવો રાજ. એટલે આ જે લડાઈ છે, મેં શરૂઆતમાં કહ્યું, ફરીથી કહું છું, આ લડાઈ છે એ નાગરિકોના સ્વાભિમાનની લડાઈ છે. ભાજપે જે ડાયરેક્ટ નાગરિકો, ક્રાંતિકારી લોકોની સામે આવવાની જગ્યાએ વચ્ચે જે અધિકારી ને પોલીસની દિવાલ ઊભી કરી દીધી છે, આ દિવાલને તોડવા માટેની લડાઈ છે. અને આ દિવાલ તૂટશે અને તૂટશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. લોકો ક્યાં સુધી એક સ્પ્રિંગ દબાવવાની એક મર્યાદા હોય, ક્યાં સુધી દબાઈને રહીએ, ઉછળે, અને હવે ઉછળવાની છે. એ સમય બહુ નજીક આવી રહ્યો છે. લોકો એક સમય, આજે ચૈતરભાઈ અને આનંદભાઈ જે કહ્યું છે કે ગાંધીનગરમાં જો અમે આવશું ને તો તમારા કપડા સોયધા નહીં મળે. અને આ દિવસો આવી ગયા છે, કારણ કે જે રીતે અધિકારીઓને પ્રોટેક્ટ કરવામાં આવે છે અને એની સામે અધિકારીઓ છે એ આ કાગળિયા ધારાસભ્યોને, ભાજપના, એના કામ કરી દે છે. એટલે એકબીજાને પ્રોટેક્શન કરે છે. તમે વિચારો, આ નેહા કુમારીજીને બચાવવા માટે 75 લાખ ખર્ચો કરવામાં આવ્યો છે સરકારી કાર્યક્રમના નામે. એ મારા અને તમારા પરસેવાના ટેક્સના પૈસામાંથી 75 લાખ કોના માટે ખર્ચાણા છે? કે આ નેહા કુમારી માટે. શું કામ? કે નેહા કુમારી છે એ પાછું એનું પ્રોટેક્શન કરશે. એટલે બહુ આવ ભાઈ હરખા, આપણે બે હરખા, એની જેવું અધિકારી અને ભાજપની વચ્ચે કામ ચાલે છે. અને એ કામ તોડવાનું, એ જે દિવાલ તોડવાનું કામ, આજે તમે જોયું હશે, મંચ પર જ નહીં, સામે હજારો ક્રાંતિકારીઓ બેઠા હતા. એટલે આ ક્રાંતિકારીઓ જયારે ચૈતરભાઈ અને આનંદભાઈ આજે કહ્યું, જિગ્નેશભાઈ ને, કે ગાંધીનગર પહોંચશે ને કપડા સોયધા નહીં મળે ને, એ દિવસો હવે દૂર નથી. ચૈતરભાઈ, ધમકી હતી તમારી? ધમકી હતી તો કોને હતી? તમે જોયું હશે, અમે સ્કોલરશિપ બાબતે પણ સરકારને અલ્ટિમેટમ 15 દિવસનું આપ્યું હતું, અને સરકારશ્રીએ એ પરિપત્ર રદ નથી કર્યો, અને એમ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ જે મેનેજમેન્ટ કોટાના વિદ્યાર્થીઓને નહોતી મળી, તો 15મા દિવસે 2 દિવસ પહેલા અમે બિરસા મુંડા ભવનનો ઘેરાવો કર્યો. પોલીસે ખૂબ પ્રોટેસ્ટ કર્યા, એમના ચેકપેસ્ટો બનાવ્યા, એમના ડિવાઈડરો બનાવ્યા, પછી પણ અમે બિરસા મુંડા ભવનનો ઘેરાવો તો કર્યો જ છે. તો આ માનસિકતા ધરાવતા અધિકારીઓએ જે આજે અમારી સાથે અમારી રેલીના સાઉન્ડ સિસ્ટમ જપ્ત કરી લીધા, અમારા લોકોને 2-3 કલાક સુધી એ લોકોએ રોક્યા, બધા વાહનો ખાલી કરાવ્યા. તો આવા લોકો સામે પણ લડવા માટે અમારો અવાજ એ લોકો દબાવવાની વાત કરે છે, દબાવવાનો નથી. આજે તો મહીસાગર જિલ્લા પૂરતો અમારો કાર્યક્રમ હતો. આવનારા ભવિષ્યમાં અમે બધા સાથે થઈને એ આખા ગુજરાત લેવલનો કાર્યક્રમ અમારે ગાંધીનગર કરવાનો થશે તો પણ અમે કરીશું. એમાં સરકાર પરમિશન આપે તો સારી વાત છે, ની પરમિશન મળશે તો પણ અમે કરવાના છે. અમે તમામ વિસ્તારોમાં હવે જાગૃતિના કાર્યક્રમો પણ કરવાના છે, અને આને લઈને આવનારા ભવિષ્યમાં ખૂબ લોકોમાં આક્રોશ છે, અને આવનારા ભવિષ્યમાં મોટા આંદોલનો થશે. જિગ્નેશભાઈ, લાસ્ટ કોમેન્ટ. લાસ્ટ કોમેન્ટ તો એવી જ છે કે આનંદભાઈ, ચેતરભાઈ, કે મારું કોઈ સન્માન ના જાળવે એ એક બાબત છે, પણ બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે ઇવન ઘણીવાર ઓબીસી, આદિવાસી, દલિત સમાજના બેકગ્રાઉન્ડમાંથી આવતા અધિકારીઓ પણ ઓબીસી, આદિવાસી, દલિત સમાજના અરજદારોની કિંમત કરતા નથી. અને જ્યારે આ ગરીબ વંચિત વર્ગો પોતાના પ્રશ્નોની રજૂઆત માટે જાય, આપણી મમ્મીની ઉંમરની મોટી બહેનો જાય, નિવૃત્ત કર્મચારી કે સિનિયર સિટીઝન જાય, ત્યારે આપણા દેશમાં એસપી, કલેક્ટર, ગુજરાતમાં તો ખાસ, બીજે ખબર નથી, પણ ગુજરાતમાં તો ડેફિનેટલી મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટર, એસપી, બીજા અધિકારીઓ આવેદનપત્ર ખુરશીમાંથી ઊભા થઈને સ્વીકારવાનો પણ વિવેક બતાવતા નથી. એમને એટલી તમીઝ નથી કે મને જે મળવા આવ્યો છે, જે રજૂઆત કે આવેદન આપવા આવ્યો છે, એ મારો માલિક છે, એના ટેક્સના પૈસાથી મારો સેલરી થઈ છે. એટલે જિગ્નેશભાઈ ને ચેતરભાઈની વાત નથી, ગુજરાતના બધા જ નાગરિકો સાથે આવું બને છે. એટલે સેવાનો જે ભાવ હોવો જોઈએ, અને હું જાહેર સેવક છું, હું તો નોકર છું, આ માલિકોના ટેક્સના પૈસાથી મારું જીવન ચાલે છે, એવું કોઈ ભાવ જ નથી. એટલે મેં પત્ર પણ લખ્યો છે, અને રાજ્યના મુખ્યમંત્રી અને મુખ્ય સચિવે તમામ બ્યુરોક્રેટ્સને, કર્મચારીઓને એવું લેખિતમાં આદેશ કરવો જોઈએ કે જ્યારે પણ તમારી સમક્ષ કોઈ આવેદનપત્રો આવે તો મહેરબાની કરીને ઊભા થઈને એનો સ્વીકાર કરો. અને જ્યારે પણ નાગરિકોનું ગૌરવ ના જળવાય, જનપ્રતિનિધિનું ગૌરવ ન જળવાય,
તો એ ઓલ ઇન્ડિયા સર્વિસ કન્ડક્ટ રૂલનું વાયોલેશન છે. આવું વાયોલેશન કરનારા અધિકારીઓની સામે સસ્પેન્શન સુધીની કાર્યવાહી 2-4 જગ્યાએ કરો તો દાખલો બેસે. પણ આપણે તો રાજ્ય સરકારની રહેમ નજર તળે નકલી જજ, નકલી સિંચાઈ વિભાગ, નકલી મેડિકલ કોલેજ, નકલી ધારાસભ્યનો પીએ નકલી, સીએમઓ પીએમઓ કર્મચારી નકલી, આટલું ધુપ્પલ ચાલતું હોય આ ભૂપાભાઈના રાજમાં ક્યાં સસ્પેન્શનની અપેક્ષા રાખવી? પોપાભાઈનું રાજ. તો આનો એક જ રસ્તો છે, નાગરિકો પોતે જાગે અને પોતાની શક્તિને પહેચાને. બિલકુલ. જિગ્નેશભાઈ, ચૈતરભાઈ, લાલજીભાઈ અને પાલભાઈ, આ તમામનો આભાર અમારી સાથે જોડાયા, વાત મૂકી. પણ કિશન, તાત્પર્ય કહો કે મુદ્દો કહો, એક જ વાતનો આવે છે કે જે અધિકારી રાજ પેસી ગયું છે, આ વાત હકીકત છે. અધિકારી રાજમાં કિશન અમદાવાદના ખુલ્લેઆમ નબીરા ફરે ને એનો કઈ વાંધો નહીં, પણ કોઈ ગરીબ વ્યક્તિ એક્ટિવા લઈને નીકળો ને હેલ્મેટ ન પહેર્યું ને કિશન, તો 4 જણા આતંકવાદીને પકડતા હોય એની જેમ કરી જાય. કે સરકારે કેટલી બધી ફેસિલિટી અધિકારીને આપી દીધી. તું વિચાર તો કર, કેટલી બધી ફેસિલિટી, ગાડીઓ એવી, એવા રહેવાના ઘર, એવા તોતિંગ પગાર અને એટલી મલાઈ. એક સાચી વાત કહું, સાચી કિશન, નેહા કુમારે શું કામ કીધું છે ખબર છે? આવું એ નથી બદલી કરાવી છે. આદિવાસી વિસ્તારમાં અધિકારીઓ જવા તૈયાર નથી, આ વાત તો હકીકત છે. મલાઈ નથી ભાઈ. હા, રેવન્યુ અધિકારીઓને બદલી કરાવવા માટે અહીંયા તરકટ હશે કે હું કહું વિવાદ થાય અને મારો બદલી થાય ને કે વ્યવસ્થિત જગ્યાએ પોસ્ટિંગ કે જેથી મલાઈ ના આવે ત્યાં થાય. જ્યાં મહેસૂલ એટલે કે જ્યાં રેવન્યુ હોય ને, કે જ્યાં જમીનો વેચાતી હોય, લેવાતી, બાંધકામ થતા હોય દીક્ષિત, ત્યાં મલાઈ. આવી જગ્યાએ ખાલી 2 વર્ષ નોકરી કરી લે ને આઈએસ, 2 વર્ષ તો જિંદગી સુધરી જાય. જિંદગી સુધરી જાય ને, કંઈ ન કરવું પડે ભાઈ, આ હકીકત છે. આઈએસ આઈપીએસ માટે એક પ્રોટોકોલ છે કે ત્યાં એસીબીની રેડ ન કરી શકાય કે ન થાય દીક્ષિત. પણ જો ત્યાં કરપ્શન ન થતું હોત તો શું નીચે કરપ્શન શક્ય છે? શરૂઆત જ ને કુવા કલેક્ટર સાહેબે એક પણ જગ્યાએ નોંધણી XYZ જો કોઈ પૈસા લીધા તો હું કાઢી મૂકીશ. સાહેબ, આ હેતુથી એમની પર એસીબીની જોગવાઈઓ નથી કે નહીં આની ઉપર શું એન્ટી કરપ્શનની જાંચ કરવી. પણ મહત્વની વાત એ છે કુવામાં હોય તો હવેડામાં આવે એટલે આખી સિસ્ટમ જ ભ્રષ્ટ હોય. દાજી ગયેલો કોઈ રસ્તો નથી. અમારી વાત સાથે તમે કેટલા સહેમત છો તે કોમેન્ટ બોક્સમાં જણાવજો, કારણ કે બહુ લાંબી વાત થઈ આજે. અને આ જ રીતે એટલો પ્રેમ આપતા રહેજો. અમારી વાત સાચી લાગી હોય તો અત્યારે જ અમારી ચેનલ છે તે સબસ્ક્રાઇબ કરી દેજો. આ જ રીતે આપણે મળતા રહીશું અને ગર્જનાત્મક મુદ્દા ઉઠાવતા રહીશું. નમસ્કાર.